Hello friends, how are you? Last time we discussed about the complete digestion or digestion in human beings or holozoic mode of nutrition. Means we discuss about the nutrition in human beings only. Digestion is the part of nutrition. Are you understood about that? Digestion is one of the part of the nutrition. Nutrition having a 5 steps in holozoic mode of nutrition, and digestion is one of the parts of nutrition. In digestion process of the human beings, complete digestion in small intestine, it is 6.5 meter long in 3 parts of the small intestine. One number duodenum, second number jejunum, and third number ileum. And one of the parts of the small intestine or first part duodenum, it is the two associatory glands are secrete its hormones or its enzymes. Liver secrete its enzyme like a bile or is called bile juices and bicarbonate ions. And pancreas also secrete its juice is called pancreatic enzymes or pancreatic juices. What is the function of bile? It's convert the big fat molecules in the small globules in the help of emulsifications of fats. Emulsifications means it is the breakdown the fats and convert into small globules. Bicarbonate ions provide the alkaline medium to help the pancreatic juices. Pancreatic juices ને થોડા એ પુશઅપ કરે, એક્ટિવ બનાવે અને જેથી એના ફંક્શન સારી રીતે થઈ શકે. તો પેનક્રિયાટિક જ્યુસીસ કયા? એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ. એમાઇલેઝનું આગળ આપણે જોયું છે, બધાને યાદ છે કે એમાઇલેઝ આ એક એન્ઝાઇમ્સ એવો છે કે જે સ્ટાર્ચનું કન્વર્ટ માલ્ટોઝમાં કરે. સેલિવરી ગ્લેન્ડ્સમાં આપણે આ કામ જોયું છે. અને ટ્રિપ્સિન છે પ્રોટીન ડાયજેશન માટેના બે એન્ઝાઇમ્સ હતા, એક પેપ્સિન સ્ટમચમાં હતો અને એક ટ્રિપ્સિન. લાઇપેઝ લિપિડ ટુ ફેટ ટુ ડાયજેશન કરે ફેટી એસિડમાં. આ ફેટી એસિડ જે છે એ આપણું ડાયજેસ્ટિવ પાર્ટમાં જે ઇઝીલી એબ્સોર્બેબલ ફૂડ છે એમાં કન્વર્ટ કરે ને ગ્લિસરોલમાં કન્વર્ટ કરે. જેજ્યુનમમાં પાસ આઉટ થશે ફૂડ અને ત્યાંથી ઇલિયમમાં જશે. ઇલિયમમાં પોતાના સ્મોલ ઇન્ટેસ્ટાઇનના જ્યુસીસ છે એને કહેવાય ઇન્ટેસ્ટાઇનલ જ્યુસીસ. જો આમાં 3 ટાઈપના જ્યુસીસ આવશે, એક લીવરના પોતાના જ્યુસીસ હશે બાઇલ જ્યુસીસ, પેનક્રિયાઝના પોતાના પેનક્રિયાટિક જ્યુસીસ અને લીવરના સ્મોલ ઇન્ટેસ્ટાઇનના જ્યુસીસ જેને ઇન્ટેસ્ટાઇનલ જ્યુસીસ કહેવાય. આ એક કમ્પ્લીટ ડાયજેશનની પ્રોસેસ પૂરી થઈ જશે. હવે ડાયજેશનમાં કાંઈ બાકી નહીં રહે. તો ફૂડનું સોલ્યુબલ પાર્ટ જે છે એમિનો એસિડ છે, ફેટી એસિડ છે, ગ્લુકોઝ છે એમાં કન્વર્ટ થાય. આ બધા પાર્ટ એવા છે કે જે ઇઝીલી એબ્સોર્બેબલ છે, એટલે એમાં કન્વર્ટ થાય ને એબ્સોર્પ્શન કરવું આપણને ઇઝી થઈ જાય. આ રીતે આખો પાર્ટ આપણે ડિયોડેનમ અને ત્યાંથી જેજ્યુનમ અને ત્યાંથી કમ્પ્લીટ ડાયજેશન થઈ ગયું. અને પછી આપણે જોયું એબ્સોર્પ્શનનો પાર્ટ જોયું કે ચાલો ઇલિયમમાં પહોંચ્યા આપણે, ત્યાંથી ડાયજેશનનો પાર્ટ પૂરો સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. એટલે હોલોજોઇક મોડ ઓફ ન્યુટ્રિશન માટેનો જે 3rd નંબરનો સ્ટેપ છે જેનું નામ છે એબ્સોર્પ્શન. હવે શું થશે? અમીબામાં જો યાદ કરવાની વન લાઈન ખાલી શું છે એબ્સોર્પ્શન એટલે કે જે તમે ફૂડ લીધું છે એ સ્મોલ કે એ ઇઝીએબલ મટીરિયલમાં કન્વર્ટ થઈ ગયું છે ડાયજેશનમાં. ડાયજેશનનું કામ છે કે ફૂડને ઇઝીએબલ એબ્સોર્બેબલ મટીરિયલમાં કન્વર્ટ કરી નાખે. તો એ એબ્સોર્બેબલ મટીરિયલમાં જે કન્વર્ટ થયું છે ફૂડ, એ ફૂડનું હવે એબ્સોર્પ્શન થશે. ક્યાં થશે? બ્લડમાં. અને જો બ્લડમાં જશે તો જ એવરી પાર્ટ એવરી સેલ સુધી પહોંચશે. અને એવરી સેલ સુધી પહોંચાડવાનો જ આપણો એમ છે. દરેક સેલને લાઈફ પ્રોસેસ કરાવવાની છે. પાછો ટોપિકનો ફર્સ્ટ પીરિયડ યાદ કરીએ, લાઈફ પ્રોસેસ. તો લાઈફ પ્રોસેસ એકચ્યુઅલમાં સેલની અંદર થશે અને આ બધું જ કામ આપણે સેલમાં લાઈફ પ્રોસેસ કરાવવા માટેનું છે. એટલે એબ્સોર્પ્શનનું શું મિનિંગ છે કે ફૂડમાંથી જે ઇઝીએલ મટીરિયલ કન્વર્ટ થયું છે, એબ્સોર્બેબલ મટીરિયલ કન્વર્ટ થયું છે. જે પહેલાં હાર્ડ હતું હવે ડાયજેશન થઈને ઇઝી અને એબ્સોર્બેબલ મટીરિયલમાં કન્વર્ઝન થયું. તો આ જે એબ્સોર્પ્શન મટીરિયલ છે એનું એબ્સોર્પ્શન બ્લડમાં થવું જોઈએ અને બ્લડમાં થઈ અને આખા બોડીના એવરી પાર્ટ ઓફ સેલ સુધી આ એબ્સોર્બેબલ ન્યુટ્રન્ટ પાર્ટને પહોંચાડવાના છે.
સમજી ગયા ને આનો એમ શું છે? તો ઇલિયમમાં એક સ્મોલ ઇન્ટેસ્ટાઇન મેં કાલે તમને એક ડ્રો કરીને બતાવ્યું કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન બિગ છે, 3 પાર્ટમાં ડિવાઈડ છે, કે સ્મોલ ફિંગર લાઈક એ પ્રોજેક્શન, એને આપણે વિલી કહેશું. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વિલીનું કામ શું? કે ઇન્ક્રીઝ સરફેસ એરિયા. જેમ સરફેસ એરિયા વધે એટલે ત્યાં કેમિકલ રિએક્શન વધે અને ત્યાંથી એબ્સોર્પ્શન વધે, અને જેવું એબ્સોર્પ્શન વધશે એટલે ડાયરેક્ટ બ્લડમાં જશે, અને ડાયરેક્ટ બ્લડમાં જશે ત્યાંથી બ્લડ છે એ આખું ન્યુટ્રિયન્ટ પાર્ટને સેલમાં લઈ જશે. તો આ પાર્ટને આપણે કહીશું એબ્સોર્પ્શન. પછી એબ્સોર્પ્શન થઈ ગયા પછી એક વર્ડ આવ્યો તો 4 નંબરનો સ્ટેપ યાદ કરીએ, અમીબા, એસાઇમિલેશન. હવે સેલ પાસે થઈ ગયું એબ્સોર્પ્શન, થઈ ગયું ન્યુટ્રિશન પાર્ટ એનામાંથી ડિવાઈડ થઈ ગયા. હવે એનામાંથી એનર્જી ડેરિવેશન થવું જોઈએ, તો એની માટે એક પ્રોસેસ છે જેનું નામ છે આપણે રેસ્પિરેશન, આજના જ ટોપિકમાં. અને આમ જોઈએ તો વેરી એસેન્શિયલ ટોપિક ઓફ ધ લાઈફ પ્રોસેસ. રેસ્પિરેશન થાય એટલે ફૂડમાંથી એનર્જી કન્વર્ઝન થાય. ફૂડમાંથી જેવી એનર્જી કન્વર્ઝન એટલે એનર્જી રિલીઝ થાય, ને એ એનર્જી જે રિલીઝ થયેલી છે એ એનર્જી ડિફરન્ટ ફંક્શનમાં, આપણા જે લાઈફ પ્રોસેસના ડિફરન્ટ ફંક્શન છે એમાં કામ લાગે. પછી થ્રોન આઉટ ધ બોડી અનડાઇજેસ્ટેડ ફૂડ ઇઝ કોલ્ડ ઇન ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. વોટર હિયર એબ્સોર્બ ધ સમ મટીરિયલ. લિક્વિડ હતું જે વોટર, એમાંથી બધું લિક્વિડ વોટર એબ્સોર્બ થઈ જાય એટલે એમાંથી સોલિડ મટીરિયલ બની જાય, અને સોલિડ મટીરિયલ એ જે છે એ સિકમ, કોલન અને વેક્ટિમમાંથી પાસ થઈ અને સીધું એનસમાં ચાલ્યું જાય. એટલે આમ જુઓ તો 8 પાર્ટમાં આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ, એલિમેન્ટરી કેનલ 8 પાર્ટ છે, યાદ કરજો. ડાયજેસ્ટિવ સિસ્ટમ તો પાછું આખું અહીંયા પૂરી થઈ જાય પછી ડાયજેશન ન થાય, ભલે આખી એલિમેન્ટરી કેનાલ જે છે જે ફૂડ પાસ થવાની એ આખી 8 પાર્ટમાં ડિવાઈડ છે. અહીં એક લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર એક આપણે કે લાર્જ ઇન્ટેસ્ટાઇન તો હોય એમાં એક એપેન્ડિક્સ નામનું એક ઓર્ગન હોય જે આપણે ક્યારેક તમે સાંભળ્યું હશે, આને આપણે રિમૂવ કરીએ છીએ. એપેન્ડિક્સ, પૂંછડી જેને કહેવાય ગુજરાતીમાં, આંતરપૂછ. તમે ક્યારેક સાંભળ્યું પણ હોય કે આપણે એપેન્ડિક્સનું ઓપરેશન કરાયું છે. તો આ એપેન્ડિક્સ શું છે એને આપણે થોડું ચેક કરી લઈએ. તો આ એપેન્ડિક્સ છે ને, આ રહી જો અહીં એપેન્ડિક્સ છે. આજે આ લાર્જ ઇન્ટેસ્ટાઇનનો પૂંછડી જેવો ભાગ છે ને એને એપેન્ડિક્સ કહેવાય. આમ જુઓ ને તો હર્બીવોર્સ એનિમલ્સમાં આ પાર્ટ ડેવલપ હોય, સેલ્યુલોઝનું ડાયજેશન કરે, એમાં મદદ કરે એને એમ. તો આ એપેન્ડિક્સનો પાર્ટ થોડો ડેવલપ હોય. હવે જ્યારે આપણે ખોરાક રાંધીને ખાવાનું શરૂ કર્યું એટલે આપણે સેલ્યુલોઝનું ડાયજેશન બહુ ઓછું કરીએ છીએ, એટલા માટે આ પાર્ટ આપણામાં અનડેવલપ હોય. એટલે આપણે આ પાર્ટને જ્યારે એ ડેવલપ થાય, મોટો થાય, એટલે એ એપેન્ડિક્સના પાર્ટને આપણે કટ કરાવીએ, જેને આપણે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું એવું કહીએ. બહુ દુખે, કારણ કે પેટની અંદર આ પાર્ટ વધતો જાય, એટલે આપણે એને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવીએ એમ કે એ લાર્જ ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ છે, બરાબર. આમ કે આપણને હેલ્પ ન કરે પણ આપણે તો એને દૂર કરી દેવો પડે, કારણ કે એ આપણને હાર્મફુલ નથી, પણ અમુક વખત જે બહુ દુખાવો થાય તો એમાંથી રસી નીકળે અને બધું વગેરે વગેરે પીડા આગળ થતી જાય, એટલે આપણે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડે. ચાલો, આજે આપણે એક નવો ટોપિક શીખવાનો છે જેનું નામ છે રેસ્પિરેશન. પણ એ પહેલાં એક આપણી બુકની અંદર મોર ટુ નો એમ કરીને એક ટોપિક આપે છે. આપણે એવરી ટોપિકને અહીંયા લઈશું, બરાબર. એટલે એ એક ટોપિક આપણે શીખવો છે જેનું નામ છે ડેન્ટલ ડીકે અથવા ડેન્ટલ કેરીસ. આપણે રાત્રે અથવા ગમે ત્યારે બ્રશ કરીએ છીએ, શા માટે કરીએ છીએ તમને થોડો ખ્યાલ હશે કે બ્રશ શા માટે આપણે કરવું જોઈએ, શા માટે કરીએ છીએ. તો એક ડેન્ટલ કેરીસ કરવા માટે આપણે બ્રશ કરીએ છીએ. ડેન્ટલ કેરીસ એટલે ડેન્ટલનું ક્ષારણ થઈ જાય, ડેન્ટલને કેરીસને અટકાવવા, એનું ટીથ ડીકે ન થાય, દાંતમાં સડો ન થઈ જાય, દાંત સડી ન જાય, એટલા માટે કરવું પડે. એકચ્યુઅલમાં છે શું, તો દાંત જે છે આપણે ટીથ, એ ટીથમાં 2 પડ છે જેને આપણે નામી સાંભળ્યા છે. એક પહેલું પડ જે છે આઉટર લેયરનું એને ઇનેમલ કહેવાય, અને એની પછીનું જે પડ આવે એને ડેન્ટ્રાઇટ કહેવાય, ડેન્ટાઇન કહેવાય. હવે આ બંને પડ એવા છે કે જે આપણા દાંતનું પ્રોટેક્શન કરે છે. ફિગર બતાવું છું. આ આપણું આ જે છે એ દાંતની અંદરનો ભાગ છે, આખો નીચેનો ભાગ છે, અને આ બહારનો ભાગ છે આપણે દાંત જે છે ને. હવે ત્યાં આગળ જો ઉપર સૌથી પહેલું જે લેયર છે ને, આ ઉપરનું લેયર જો, આ આખું લેયર, આટલો લેયરનો પાર્ટ આખો,
આ આટલો લેયરનો પાર્ટ જે છે એ ઇનેમલ છે, આટલો પાર્ટ. એની પછીનું જુઓ તમે, આ જે પાર્ટ આખો છે, આ પાર્ટ, એ પાર્ટને આપણે કહેવી ડેન્ટિન. એટલે એક ઇનેમલ છે, ડેન્ટિન છે, અને એ ડેન્ટિનને ઇનેમલને ડેન્ટિન પૂરું થાય એટલે પલ્પ કેવિટી આવે. કેવિટી એટલે તમને આગળ મેં કીધું છે કે એનો જે બ્રોડકાસ્ટ પાર્ટ છે ને, જે ખુલ્લો ભાગ છે, જેમાં હવાવાળો ભાગ છે, તે એ ક્વાર્ટરને આપણે કેવિટી કહેશું, એટલે પલ્પ કેવિટી છે. એટલે અહીં જો પલ્પ કેવિટી છે, એટલે 3 પાર્ટ છે. આમ જોઈએ તો દાંતના આપણે 2 પાર્ટ ઉપર વધારે ફોકસ કરશું. એક આ પહેલો પાર્ટ છે જેને આપણે કહેશું ઇનેમલ, અને જે બીજો પાર્ટ છે ને એને આપણે કહેશું ડેન્ટિન. 2 પાર્ટ છે. ઓકે, હવે આ ડેન્ટિન છે ને આપણે જ્યારે ખોરાક ખાઈએ, કોઈ ફૂડ પાર્ટિકલ્સ કે એવું લઈએ, એટલે ફૂડ પાર્ટિકલ્સ અહીંયા સ્ટોર થઈ જાય. અને જેવા ફૂડ પાર્ટિકલ્સ સ્ટોર થાય ને એટલે આપણે ન કાઢીએ, માનો કે બ્રશ ન કરીએ ને ત્યાં ફૂડ પાર્ટિકલ સ્ટોર થયેલા રહે. એટલે ફૂડ પાર્ટિકલ સ્ટોર થતાં તેમાંથી બેક્ટેરિયા આવે, અને બેક્ટેરિયા જે છે એમાંથી એસિડનું સિક્રેશન કરે. એસિડનું જેવું સિક્રેશન કરે એટલે આપણી પીએચ જે છે, માઉથની પીએચ, એ શું છે પીએચ ટોપિક આપણે એ કેમેસ્ટ્રીના એક ચેપ્ટરમાં આપણે એની વધારે ડિસ્કશન કરશું. પણ ઇન શોર્ટ કહી દઉં, પીએચનો મિનિંગ છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. એટલે માઉથની પીએચ જે છે એ ડિક્રીઝ થાય, એટલે એસિડ ઇમ્પ્રૂવ થાય. અને જેમ એસિડ ઇમ્પ્રૂવ થશે ફૂડ પાર્ટિકલ્સને લીધે, બેક્ટેરિયાને લીધે, અને એ એસિડને લીધે આખું ટીથ છે એ સડવા લાગશે, ડીકે થશે, અથવા એની પર સારી બાજી જશે, જેને કહીએ આપણે. સારી એટલે શું? પ્લેક. પ્લેક એટલે બાજી, દાંત ઉપર જે સારી બાજી જાય, ટીથ પ્લેક કહેવાય ને, એ ટીથ પ્લેક આવી જશે. એટલે ટીથ પ્લેકને લીધે આપણા દાંત છે એ સડી જશે. બરાબર, એ ટોપિક આપણે અહીંયા જોવો છે. તો આપણે શું કરવું પડે? રેગ્યુલર બ્રશિંગ કરવું પડે. હવે બ્રશિંગમાં શું છે, તમે જોશો બ્રશનો પાર્ટ જે છે એ આપણને થોડો તુરા જેવો લાગે, બીટ ઇનેસ ટેસ્ટ છે. એટલે આ બીટર ટેસ્ટ છે એને લીધે આપણો એસિડ અંદર આવ્યો. હવે એસિડને ન્યુટ્રલાઇઝ કરવા શું નાખવું પડે? બેઝ નાખવો પડે. તો એસિડનું ન્યુટ્રલાઇઝેશન થઈ જાય, એસિડ ઓછો થઈ જાય. એટલે આપણે રેગ્યુલર બ્રશ કરીએ છીએ. ને બ્રશનો કોઈ પણ બ્રશિંગ જુઓ તમે, ટૂથપેસ્ટ જુઓ તમે, ટૂથપેસ્ટ એવરી બીટર ઇન એ ટેસ્ટ હશે. ઓકે, ચાલો આપણે ચેક કરીએ શું છે ટીથ ડીકે. મેં થોડું સમજાવી દીધું છે, પણ આપણે થોડું જોઈએ. જસ્ટ ફોર ઇન્ફોર્મેશનમાં પાર્ટ છે, મોર ઇન્ફોર્મેશન માટેનો છે, પણ આપણે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે જોઈએ છીએ. ડેન્ટલ કેરીસ એટલે દાંત છે એ હળી જાય છે, અને એને બીજા ટૂથ ડીકે પણ કહેવાય છે. આ વર્ડ્સ અને આ ટોપિક આપણે પાછું એક ચેપ્ટર કેમેસ્ટ્રીમાં વધારે શીખશું. બરાબર, અત્યારે એ જોઈએ તો કે ઉપર 2 મટીરિયલ છે, કે એક મટીરિયલનું નામ છે ઇનેમલ, મેં તમને હમણાં બતાવ્યું. પહેલું મટીરિયલ ઇનેમલ છે અને બીજું મટીરિયલ ડેન્ટિન છે. એ 2 મટીરિયલ છે. સૌથી પહેલાં ઇનેમલ હશે અને પછી ડેન્ટિન હશે. બહુ સાદો હું ટીથ દોરું તો તમને થોડો ખ્યાલ આવે કે આ જે ટીથ મેં દોર્યો છે, આ ટીથનો પહેલો પાર્ટ છે ને, આ પહેલો પાર્ટ ડેન્ટિન હોય, ઇનેમલ હોય, અને આ બીજો પાર્ટ જે છે ને, આ બીજો પાર્ટ એને ડેન્ટિન કહેવાય. આ ઇનેમલ છે માનો, અને બીજો પાર્ટ જે છે ને એને ડેન્ટિન કહેવાય. બિલો ધ ઇનેમલ ડેન્ટિન આર ધેર. હવે ડેન્ટલ કેરીસ કેમ થાય, એટલે ખવાય કેમ જાય, સડી કેમ જાય છે? તો ફોર્મેશન ઓફ સ્મોલ કેવિટીસ, એટલે જેને આપણે પલ્પ કેવિટી કીધી, તો હોલ્સ છે ત્યાં આગળ ટીથમાં, ડ્યુ ટુ ધ એક્શન ઓફ ધ એસિડ ફોર્મેશન. ત્યાં એસિડ ફોર્મેશન ચાલુ થાય ઓફ ધ બેક્ટેરિયા. કેવી રીતે એસિડ ફોર્મેશન થયું હમણાં મેં કીધું એમ. ત્યાં આગળ જે ફૂડ પાર્ટિકલ જમા થઈ ગયા, અને દાંતમાં અહીંયા ફૂડ પાર્ટિકલ્સ આવી ગયા. જો આ લાંબો ટાઈમ રહે, જો શોર્ટ ટાઈમમાં રેગ્યુલર બ્રશ કરતા હોય તો નીકળી જવાના છે. પણ માનું કે આપણે બ્રશિંગ ઓફ ટીથ આફ્ટર ધ એવરી મીલ જોવે રેગ્યુલરલી તો રિમૂવ થઈ જશે. પણ બ્રશિંગ ઓફ ટીથ આફ્ટર એવરી મીલ ન કરતા, એવરી મીલ ખાધા પછી તરત જો બ્રશ ન કરીએ તો એ ફૂડ પાર્ટિકલ સ્ટોર થઈ જાય, અને એ પછી છે ને એમાંથી એસિડ રિમૂવ થાય. બેક્ટેરિયા એસિડનું રિમૂવ કરે એટલે એસિડ વધી જાય, અને એસિડ વધી જવાથી એસિડ ફોર્મેશન થાય ઓફ બેક્ટેરિયા. હવે આ કેમ થાય પાછું એ જ વાત છે. હાઉ ઇટ ઇઝ અકર ઇફ ધ teeth are not cleaned regularly, તો stick the bacteria cell at there. ઓલા ફૂડ પાર્ટિકલ્સ એટલે સુગર જમા થઈ જાય. અને ખાસ તો મીઠાઈ જ્યારે ખાઈ ને, સ્વીટ સબસ્ટન્સ, ત્યારે જ આ વધારે થાય, કારણ કે એને બેક્ટેરિયાની બહુ સ્વીટ ભાવે.
એટલે વધારે થાય. સુગર અને પ્રોડ્યુસીસ એસિડ, અને એસિડ પ્રોડ્યુસ થાય એટલે સોફ્ટનિંગ ઓફ ધ ઇનેમલ ઓર ડેન્ટાઇન. ડેન્ટાઇન અને ઇનેમલનું સોફ્ટનિંગ એટલે એનું ધીમે ધીમે ખાવાનું, એટલે ધીમે ધીમે નાજુક બનવાનું શરૂ થાય. એટલે હાવ થોડાક પહેલાં હાર્ડ હતા મટીરિયલ, અને પછી ધીમે ધીમે તે સોફ્ટ બનતા જાય. સોફ્ટનિંગ ઓફ ધ ઇનેમલ ડેન્ટાઇન મટીરિયલ. જો આપણા બોડીનું આમ જોઈએ ને તો હાર્ડેસ્ટ મટીરિયલ છે ડિયર ફ્રેન્ડ્સ. જો હાર્ડેસ્ટ મટીરિયલ એનિમલ છે, હાર્ડેસ્ટ છે. જો અને હવે ઓલા એસિડ એન્ડ બેક્ટેરિયાએ કામ શું કરી નાખ્યું, એને સોફ્ટ બનાવી નાખ્યું મટીરિયલ. આ ટોપિકને બરોબર સમજ્યો, બેઝિક અને હાવ એનો કન્સેપ્ટ રિયલ લાઈફમાં કેવી રીતે છે એને લાઈવ કરી નાખીએ આપણે ટોપિકને. એટલે બેક્ટેરિયા સેલ એ સુગર આપણે સ્વીટ સબસ્ટન્સ ખાઈએ એટલે બેક્ટેરિયા સેલ એસિડ પ્રોડ્યુસ કરે, એસિડ પ્રોડ્યુસ કરે એટલે ઇનેમલ ડેન્ટાઇન છે એ સોફ્ટ બની જાય. સોફ્ટનિંગ ઓફ ધ ઇનેમલ ડેન્ટાઇન. પહેલાં હાર્ડ હતા, હવે સોફ્ટ બની જાય. આ જે પ્રોસેસ છે એને કહેવાય ડેન્ટલ પ્લેક. ડેન્ટલ પ્લેક કહેવાય. પ્લેકનો મતલબ થાય છે દાંત ઉપર જે ક્ષારી બાજી જાય ને. અને ડેન્ટલ પ્લેકને લીધે સેલિવરી ગ્લેન્ડ્સ જે છે, પ્લેક થાય એટલે સેલિવરી ગ્લેન્ડ્સ હતી જે અનેબલ બને ટુ પ્રોટેક્ટ ધ ડેન્ટાઇન બીકોઝ ડેન્ટલ પ્લેક. આ જે ડેન્ટલ પ્લેક થયું એટલે સેલિવરી જે ગ્લેન્ડ્સ હતી એને પહેલાં પ્રોટેક્ટ કરતી હતી ઇનેમલને, પણ હવે એ પ્લેક બની ગયું એટલે હવે પ્રોટેક્ટ ન કરી શકે, એટલે સેલિવરી અનેબલ ટુ પ્રોટેક્ટ ઇનેમલ એન્ડ ડેન્ટાઇન. અને એટલા માટે આપણે શું કામ કરવું પછી? સો બ્રશિંગ ઓફ ધ ટીથ આફ્ટર ધ એવરી મીલ રિમૂવ્સ ધ પ્લેક. રેગ્યુલરલી બ્રશિંગ ઓફ ધ ટીથ આફ્ટર ધ એવરી મીલ રિમૂવ્સ ધ પ્લેક. પ્લેકનું રિમૂવ કરી નાખે એટલે સેલિવરી પ્રોટેક્શન કરે, એટલે એનિમલ જે છે એ સોફ્ટિંગ બને નહીં, અને સોફ્ટિંગ ન બને એટલે હાર્ડનું હાર્ડ રહે અને આપણા માઉથને બેનિફિટ્સ થાય. હજી આ ટોપિક આપણે કેમેસ્ટ્રીના લેક્ચરમાં પણ શીખશું, પણ બહુ મજાનો ટોપિક છે અને આપણા બુકની અંદર એને મોર ઇન્ફોર્મેશન પાર્ટમાં મૂક્યો છે. હવે આપણે જોઈએ મેઇન ટોપિક લાઈફ પ્રોસેસ માટેનો, જેનું નામ છે રેસ્પિરેશન ઇન હ્યુમન બીંગ્સ અથવા રેસ્પિરેશન ઇન ઓલ પ્લાન્ટ્સ. તો હવે શું છે રેસ્પિરેશન? એક વર્ડ્સમાં આપણે જો કહેવું હોય રેસ્પિરેશન માટે, તો જે ફૂડ પાર્ટિકલ છે ને એનું બ્રેકડાઉન થાય છે. ઓક્સિજનની પ્રેઝન્સમાં એનર્જી રિલીઝ થાય અને CO2 નેટ2 રિલીઝ થાય. બહુ વન વર્ડ્સમાં વાત કરવી જ ખાલી. શું છે રેસ્પિરેશન? પહેલાં એનો મેઇન બેઝિક ટોપિક શું છે, એનું ફંડામેન્ટલ શું છે, શું થાય છે રેસ્પિરેશનમાં? ફૂડ પાર્ટિકલનું બ્રેકડાઉન થાય છે. ફૂડ એટલે પાછું યાદ કરીએ C6H12O6, જેને આપણે કહેશું ગ્લુકોઝ. ક્યાં થશે એ ખબર છે, 9th સ્ટાન્ડર્ડમાં શીખ્યા છે. માઇટોકોન્ડ્રિયામાં ક્રિયા થાય છે, એટલે જ આપણે એને પાવર હાઉસ કહીએ છીએ. વધારે જોઈએ સેલ છે, જો ત્યાં ફૂડ પહોંચી ગયું, યાદ કરીએ એબ્સોર્પ્શનથી બ્લડ છે આ આખા ન્યુટ્રન પાર્ટને અહીંયા સુધી લઈ આવ્યા છે. તો આ જે ફૂડ પહોંચ્યું છે અને બહારથી આપણે રેસ્પિરેશનથી ઓક્સિજન લઈએ છીએ, બ્રિથિંગથી. તો ઓક્સિજન લેવાથી અહીંયા વોટર અને એનર્જી અને CO2 રિલીઝ થશે. આખી રિએક્શન છે એને આપણે રેસ્પિરેશન કહીશું. સેલમાં થશે, એમાંય ક્યાં થશે હવે એ તમને માઇક્રોસ્કોપિક લેવલે ખબર છે. એક જ ઓર્ગનલ્સ એવી છે જ્યાં રેસ્પિરેશન સાઇટોપ્લાઝમમાં આવેલી માઇટોકોન્ડ્રિયા. રેસ્પિરેશન યુઝિસ O2, સો ઇટ કોલ્ડ ઓક્સિડેશન પ્રોસેસ. જ્યાં O2 રિએક્શન આવે એ પ્રોસેસને આપણે ઓક્સિડેશન કહીશું. આમ જોઈએ તો બીજું એક નામ છે, ખબર છે? ઓક્સિજન રિલીઝ થાય, શું કહેવાય ને? whenever the oxygen presence in the reaction or in the presence of oxygen, the reaction is called oxidation, and another words is called combustion reaction. યાદ છે ને? combustion. release energy, so it is called એક્ઝોથર્મિક પ્રોસેસ. જ્યાં એનર્જી રિલીઝ થાય એને આપણે એક્ઝોથર્મિક પ્રોસેસ, એટલે રેસ્પિરેશનનું બીજું નામ આવ્યું ઓક્સિડેશન, પાછું ત્રીજું નામ આવ્યું એક્ઝોથર્મિક રિએક્શન. અને ગ્લુકોઝનું બ્રેકડાઉન થાય, જો બ્રેકડાઉન ધ ફૂડ એટલે ગ્લુકોઝ, સો ઇટ ઇઝ કોલ્ડ ડીકમ્પોઝિશન રિએક્શન. જેનું બ્રેકડાઉન થાય એને આપણે ડીકમ્પોઝિશન કહીએ. અને રેસ્પિરેશન તો કેટલા બધા નામ થઈ ગયા.
MCQ માં બહુ કામ લાગે એવી વાત છે. જો exothermic reaction because release energy, decomposition reaction because it is the breakdown the food particles, or it is the breakdown of glucose particle. Oxidation reaction because in the presence of oxidation, combustion, in the presence of oxygen in cell, so it is called cellular respiration. जो બે ટાઈપના હોય, કોઈ બહાર કરે, યુનિસેલ્યુલર એનિમલ છે ને એ સેલની બહાર કરે છે. ઇન ધ સેલ આપણે મલ્ટી સેલ્યુલર એનિમલ, ઇન ધ સેલ આપણે આ રિએક્શન કરીએ છીએ, એટલે આપણે એને સેલ્યુલર રેસ્પાયરેશન કહેવાય. અને આ એક કેમિકલ પ્રોસેસ છે. પાછું આનું ધ્યાન રાખશું. ફોટોસિન્થેસિસ અને રેસ્પાયરેશન બોથ આર કેમિકલ પ્રોસેસ, પણ એ બે રિવર્સેબલ રિએક્શન છે. આમ જોઉં તો મારે લખવું હોય ને તો હું આમ લખું, ફોટોસિન્થેસિસ, ચાલો, અને રેસ્પિરેશન. આ બે છે ને, પહેલાં આમાંથી આ બન્યું અને આમાંથી આ બે રિવર્સેબલ રિએક્શન છે. રિવર્સ રિએક્શન ઓફ ફોટોસિન્થેસિસ છે. અને ગ્લુકોઝ મોલિક્યુલ છે, એનું કેમિકલ રિએક્શન આપણે જો ચેક કરીએ, ગ્લુકોઝ મોલિક્યુલનું ઓક્સિજેશન થાય અને 6CO2 ને 6H2O રિલીઝ થાય. કાર્બન ડાયોક્સાઇડ, વોટર અને ગ્લુકોઝ અને ઓક્સિજન. જ્યારે તમે કોઈ કેમિકલ રિએક્શન આન્સર પેપરમાં પ્રેઝન્ટ કરો ને, ત્યારે નામ લખતા, કેમિકલ નેમ લખવાનું, અને જ્યારે કેમિકલ રિએક્શન લખો એટલે ઉપર નીચે એક લાઈન છોડી દેવાની, એટલે હાઇલાઇટ થઈ જાય. આ આખી રિએક્શન ક્યાં થાય? માઇટોકોન્ડ્રિયામાં થાય, અને પાવર હાઉસ ઓફ ધ સેલ કહેવાય છે. શું કરે? રિલીઝ ધ એનર્જી બાય ધ બર્નિંગ ઓફ ફૂડ. ફૂડનું બર્નિંગ થાય, ઓક્સિજન આવે ને, એને બર્નિંગ કહેવાય, કમ્બશન કહેવાય. એન્ડ ધેન એલિમિનેટિંગ ધ વેસ્ટ પ્રોડક્ટ. વેસ્ટ પ્રોડક્ટનું એલિમિનેટ કરે. એટલે આમ જોઈએ તો એ એક પ્રકારની હજી એક નામ એક્સક્રેટરી રિએક્શન. એ આપણે છેલ્લા ટોપિકમાં જ્યારે શીખશું ત્યારે હું પાછું કહીશ કે આ રેસ્પાયરેશન રિએક્શન વન ઓફ ધ એક્સક્રેટરી રિએક્શન, બીકોઝ ઇટ્સ અ વેસ્ટ પ્રોડક્ટ, વેસ્ટ મટીરિયલ આઉટસાઇડ ધ ઓર એલિમિનેટિંગ from the body, that's called, it is called excretory reaction. તો કેટલા બધા નામ થઈ ગયા. તો વેસ્ટ મટીરિયલ કાર્બન ડાયોક્સાઇડ અને વોટર જે છે એનું પ્રોડક્શન કરે છે, બહાર કાઢે છે. એટલે તો વેસ્ટ મટીરિયલ છે આપણા માટે. કાર્બન ડાયોક્સાઇડ તો વેસ્ટ મટીરિયલ છે. તમે જુઓ, રેસ્પિરેશનમાં કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય, વોટર રિલીઝ થાય, એટલે આમ જોઈએ તો એ વેસ્ટ પ્રોડક્ટ રિલીઝ કરે, એટલે આને એક્સક્રેટરી રિએક્શન પણ કહેવાય. ચાલો, હજી શું છે આ રેસ્પિરેશન? બહુ ડીપમાં જોઈએ શું છે આ રેસ્પિરેશન, એટલું બધું. ચાલો દરેક ટોપિક જોઈએ, દરેક એંગલથી રેસ્પિરેશનને ચેક કરીએ, એટલે આખો કન્સેપ્ટ રેસ્પિરેશનનો કમ્પ્લીટ થઈ જાય. રેસ્પિરેશન છે શું?